અચ્છા, આપણે સનેડો ટ્રેક્ટર. હવે એમાં છે ને 7.5નું એન્જિન છે. એમાં અટાણ સિંગલ જ લીવર છે, ખાલી હાથનું લીવર જ છે. અને અટાણ જે નવા 10.5ના એન્જિન આવે ને એમાં તો અહીંયા જ પટ્ટી આવી જાય, એટલે બે વાર ડબલ લીવરના વાયર લાગી જાય. ને આમાં એવી રીતે ના હોય, અંદર આમાં એક સિંગલ વાયર જ હોય. એટલે એનો કંઈક જુગાડ કરવો જોઈએ 2 લીવર કરવા માટે. તો આપણે અહીંયા 8 લીવર તો છે જ. અહીંયા આપણે પગ લીવર આપણે બનાવ્યું છે વેલ્ડિંગ કરાવીને. તો હવે એક પટ્ટી આપણે અહીંયા મારી છે, અને આપણે જે આ પ્લેટિના છે ને, પ્લેટિના ગાડી આવે એનો વાયર લીધો છે. એમાં અહીંયા સિંગલ આવે અને અહીંથી ડબલ વાયર થઈ જાય. એટલે આપણે અહીંથી ડબલ વાયર અહીંથી હંધાળ દેવું, એટલે ડબલ લીવરના 2 અલગ અલગ વાયર થઈ જાય. આપણે એને પહેલાં અહીંયા છે ને ફિટ કરી દઈ આ બેને, અને પછી આને આ છેડાને આ લીવર કાઢી અને એને આને એની જગ્યાએ ફિટ કરી દેવું. અહીંયા તો એક બોલ આવી જાય છે, પણ અહીંયા બોલ ન હોય એટલે અહીંયા એક આપણે વારો મારી અને આ બીજી પટ્ટી મારી અને અહીંયા આવી રીતે રાખીને બોલ ટાઈટ કરી દે હું, એટલે એ પટ્ટી ભેગી પકડાઈ જાય. આવી રીતના 2 ડબલ વાયર ફિટ થઈ ગયા છે અહીંયા કમ્પ્લીટ. હાથનું લીવર તો કમ્પ્લીટ વર્કિંગ કરે છે. હવે પગનું લીવર જે આપણે વર્કિંગ કેવું કરે છે. એ કમ્પ્લીટ વર્કિંગ કરે છે. મસ્ત જુગાડ થઈ ગયો છે આપણો. હવે બંધ કરીને આપણે જરીક તમને હરખું બતાવી દઉં કેવી રીતના છે. જો આવી રીતે અહીંયા પટ્ટી મારી દીધી, એક અહીંયા સામે આવી રીતે પટ્ટી છે, એમાં 2 લીવર આવી જાય વાયર. અને આ પ્લેટિનાનો લીવર વાયર છે. પ્લેટિનાનો લીવર વાયર એમાંથી ડબલ આવે ને, પ્લેટિનાનો લીવર વાયર એ છે. અહીંથી આ ડબલ લીવર નીકળે, એને અહીંયા મારી દીધું. અને વોઇસમાં આવી મીંડી મારી દીધી. આ તો ઓલું આપણે પાવરની ઓલી ડબ્બી એનું છે, મીંડી નથી અટાણે. પછી આપણે મીંડી નાખી દેવું, નકર આવી મીંડી હોય જેવી રીતની મીંડી હોય એ મારી દેવાની આમ આમી. અને અહીંયા લીવરમાં તો કમ્પ્લીટ જ હોય. પછી આપણે જે પગનું લીવર કર્યું છે ને, ત્યાં આવી રીતે એક ખામી પટ્ટી મારેલી છે. આ લીવર વાયર બદલાવાનું આ તો જૂનું છે. આ રિક્ષાનું જ મારી દઈએ એટલે અહીંયા એક મીંડી જ આવી જાય ટપકું, એટલે હાઈ ક્લાસ ફિટિંગ થઈ જાય. અને એક મીંડી અહીંયા આવી ગઈ, એટલે આ જે હલે છે ને હલે નહીં, ઓલું નવું લીવર વાયર આવી જાય ને પછી. અને સ્પ્રિંગ મારી કમ્પ્લીટ જુગાડ થઈ ગયા. હાઈ ક્લાસ કામ એ કરે છે કમ્પ્લીટ.